સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ હોટેલના કર્મચારીએ જાતે ગળાના ભાગે ચપ્પુ ફેરવી અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કર્યાનું તરકટ રચી પોલીસને ગોથે ચડાવી હતી। જોકે પોલીસ તપાસમાં આવી કોઈ બાબત બહાર ના આવતા ઈજાગ્રસ્ત યુવક દ્વારા જ પ્રેમમાં નિષ્ફળતા મળતા આ તરકટ ઊભું કર્યા હોવાનો ખુલાસો થયો હતો। ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ નજીક આવેલી ફ્લાવર રેસ્ટોરન્ટના કર્મચારી ઉપર 2 દિવસ અગાઉ અજાણ્યા ઈસમો દ્વારા ગળાના ભાગે ચપ્પુ મારી જીવલેણ હુમલો કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, પરંતુ આવી કોઈ હલચલ અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તેવું દેખાઈ આવ્યું ન હતું, જેથી ઈજાગ્રસ્ત કર્મચારીની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી બાબત સામે આવી હતી। ડિંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે રેસ્ટોરન્ટના કર્મચારી પોતાના ગળાના ભાગે ચપ્પુ ફેરવી જીવલેણ ઈજા પહોંચાડી હતી, જે પાછળ કરવાનું કારણ પ્રેમમાં નિષ્ફળતા હોવાનું જાણવા મળ્યું હતું। પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે હતાશા અનુભવી રહેલા રેસ્ટોરન્ટ કર્મચારીએ જાતે જ હુમલો કરી આ તરકટ રચી પોલીસને પણ ધક્કે ચડાવી હતી, જ્યાં પોલીસ તપાસમાં રેસ્ટોરન્ટ કર્મચારીએ કરેલ ખુલાસા બાદ સમગ્ર કેસમાં આપઘાતના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી હતી। થોડા દિવસો પહેલા ડિંડોલીમાં એક એટેમ્પ્ટ ટુ મર્ડર આઈપીસી 307 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ ગુના અનુસંધાને પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું અને વિસ્તારમાં આસપાસ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ સીસીટીવી આ ઉપરાંત કેટલાક સાયદો ત્યાં આસપાસમાં રહેતા લોકો કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી। ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ બાદ પોલીસને આ વસ્તુમાં થોડીક એ પ્રકારની શંકા ગઈ હતી કે આમાં કોઈ પણ જાતની મૂવમેન્ટ પોલીસને જે બનાવ સ્થળ હતું તેમાં ભોગ બનનાર સિવાય કોઈની પણ મૂવમેન્ટ જણાઈ ન હતી, જે બાબતે પોલીસે એક અલગ એંગલથી પણ તપાસ કરવાની શરૂઆત કરી હતી। આ અલગ એંગલના તપાસ કરતા પોલીસને છેવટે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં આ વ્યક્તિ જે ભોગ બનનાર છે એણે પોતે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખૂબ જ અંગત કારણોસર એણે આ પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ પોલીસે એને કન્વિન્સ કર્યા હતા અને એમની સાથે કાઉન્સેલિંગ કરી થોડીક ઇન્ફોર્મેશન પણ મેળવી હતી અને છેવટે તેમણે પોતે કબૂલ કર્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ જાતનો બહારના વ્યક્તિએ કોઈ પણ જાતનો એના ઉપર એટેક કરેલો ન હતો અથવા કોઈ પણ જાતનો એના ઉપર હુમલો થયો ન હતો। આ સમગ્ર ઘટનામાં એક એટેમ્પ્ટ ટુ સુસાઇડનો પ્રયાસ ઓલું હતું, જે એંગલના અનુસંધાને પોલીસે કેટલીક પુરાવા પણ મેળવેલા છે અને જે ભોગ બનનારનું નિવેદન પણ લીધેલ છે અને આ રીતના સમગ્ર ઘટનામાં પોલીસને એક અલગ જ એંગલથી એક હકીકત સામે આવી છે। સુસાઇડ કરવાનું કારણ સામે અમે જે કાઉન્સેલિંગ કરી અને જે વાતો મેળવી છે ભોગ બનનાર પાસેથી, એમાં એના ખૂબ જ અંગત કારણો છે એવું જ એણે અમને જણાવ્યું છે। એણે પોતાની કેટલીક બાબતો રિવીલ કરવાની પણ મનાઈ કરી છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ ક્રિમિનલ એંગલ ન હોવાનું અમને સામે આવ્યું।